નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાયન્સની અંદર જે પીવાકીય આરઆરબી ગ્રુપ ડીના છે તે ભૌતિક વિજ્ઞાનના પૂરા કર્યા, રસાયણ વિજ્ઞાનના પૂરા કર્યા. હવે છેલ્લા 50 MCQ જીવ વિજ્ઞાનના બાકી છે, એ જોઈ લઈએ. જીવ વિજ્ઞાનના 50 MCQ જે પીવાકીય છે એ જોઈએ. કોષની શોધ કોણે કરી? તો કે રોબર્ટ હુક. કોષનું પાવર હાઉસ કોને કહેવાય? તો કે કણાભ સૂત્રને. આત્મઘાતી કોથળી કોને કહેવાય? લાયસોઝોમને. પ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થાય? તો કે રિબોઝોમ્સ મતલબ કે રાઇબોઝોમ્સ. રુધિર ગંઠાઈ જવામાં કયું વિટામિન હોય? તો કે વિટામિન કે. વિટામિન એ ની ઉણપથી થતો રોગ? તો કે રતાધામણાપણું. ત્યારબાદ જોઈએ તો કે વિટામિન સી ની ઉણપથી થતો રોગ? તો સ્કર્વી. વિટામિન ડી ની ઉણપથી થતો રોગ? સુકાતરો. ત્યારબાદ વિટામિન બી ની ઉણપથી થતો રોગ? બેરી. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું? તો કે ચામડી. ત્યારબાદ જોઈએ સૌથી મોટી ગ્રંથિ? તો કે યકૃત ગ્રંથિ. ત્યારબાદ સૌથી નાની ગ્રંથિ પૂછવામાં આવે તો પિટ્યુટરી ગ્રંથિ. સૌથી મોટું હાડકું? ફીમર. સૌથી નાનું હાડકું? સ્ટેમ્સ કાનમાં. સામાન્ય બ્લડ પ્રેશર 120 થી 80 mmHg. બ્લડ ગ્રુપની શોધ કોણે કરી? લેન્ડ સ્ટીનર. સાર્વત્રિક દાતા બ્લડ ગ્રુપ કયું? એટલે કે સર્વદાતા કોણ? તો કે ઓ નેગેટિવ. અને સાર્વત્રિક ગ્રાહી બ્લડ ગ્રુપ એટલે કે સર્વગ્રાહી હોય તો કે AB+. ત્યારબાદ જોઈએ તો કે લોહીનો લાલ રંગ શેના કારણે છે? તો કે હિમોગ્લોબિનના કારણે. વનસ્પતિનો લીલો રંગ શેના આધારે છે? ક્લોરોફિલના આધારે. મનુષ્યનું હૃદય કેટલા ખંડોમાં હોય છે? 4 ખંડોમાં. એટલે કે ડાબુ ક્ષેપક, ડાબુ કર્ણક, જમણું ક્ષેપક અને જમણું કર્ણક. પક્ષીઓના હૃદયમાં કેટલા ખંડો હોય? એમાં પણ 4 જ હોય છે. ત્યારબાદ માછલી છે એ દ્વિખંડી છે, 2 ખંડો ચાલે છે. ડાયાબિટીસ કોની ઉણપથી થાય? તો કે ઇન્સ્યુલિનની ઉણપથી ડાયાબિટીસ રોગ થાય. ટાઇફોઇડ શરીરના કયા ભાગને અસર કરે છે? તો કે આંતરડાને. ક્ષય ટીબી માટે કઈ રસી અપાય છે? તો BCG રસી. પેનિસિલિનની શોધ કોણે કરી? તો કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગો. ત્યારબાદ જોઈએ તો કે માસ્ટર ગ્રંથિ કોણ છે? તો કે પિટ્યુટરી. શરીરની માસ્ટર ગ્રંથિ પૂછવામાં આવે તો કે પિટ્યુટરી ગ્રંથિ. શરીરના સૈનિકો કોને કહેવાય? શ્વેત કણોને, WBC ને. ત્યારબાદ જોઈએ તો કે RBC નું આયુષ્ય કેટલું? તો કે 120 દિવસનું. રક્તકણો ક્યાં બને છે? તો કે અસ્થિ મજ્જાની અંદર. કિડનીનો એકમ કયો છે? તો કે નેફ્રોન. ચેતાતંત્રનો એકમ? ન્યુરોન. સૌથી મીઠી કુદરતી ખાંડ કઈ? તો ફ્રુક્ટોઝ. પ્લેગરા રોગ કયા વિટામિનની ઉણપથી થાય? તો B3. આયોડિનની ઉણપથી થતો રોગ? ગોઈટર. પ્રોટીન શાના બનેલા હોય છે? એમિનો એસિડના. વનસ્પતિમાં પાણીનું વહન શેમાં થાય અથવા કોણ કરે? તો કે જલવાહક પેશી. ખોરાકનું વહન અન્નવાહક પેશીમાં થાય. DNA નું બેવડું હેલિક્સ મોડેલ કોણે આપ્યું? વોટસન અને ક્રિકે આપ્યું. ત્યારબાદ જોઈએ એઇડ્સની તપાસ માટે કયો ટેસ્ટ થાય? એલિસા. કયું વિટામિન ગરમ કરવાથી નાશ પામે છે? તો કે વિટામિન સી. કયા વિટામિનમાં કોબાલ્ટ હોય છે? વિટામિન B12 ની અંદર. મગજનો સૌથી મોટો ભાગ કયો? તો કે બૃહદ મસ્તિષ્ક, સેરેબ્રમ. હાડકા અને દાંતમાં કયું તત્વ રહેલું છે? તો કેલ્શિયમ અને ફોસ્ફરસ રહેલું છે. હાઇડ્રોફોબિયા રોગ કોના દ્વારા થાય છે? તો કે હડકાયા કૂતરાના કરડવાથી, રેબિઝના કારણે. મેલેરિયા કોના દ્વારા ફેલાય છે? માદા એડિસ મચ્છરથી ફેલાય છે. ડેન્ગ્યુ કોના દ્વારા ફેલાય? તો કે એડિસ ઇજિપ્ટી મચ્છર દ્વારા ફેલાય છે. ત્યારબાદ જોઈએ તો કે જીવ વિજ્ઞાનના પિતા કોણ? અરસ્તુ. તો મિત્રો આજે આપણે આ 3 જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને રાસાયણિક વિજ્ઞાન આ ત્રણેય પાઠ પૂરા કર્યા છે. હવે કંઈક નવું લઈને જરૂરથી પધારીશ.